દર્શક મિત્રો, હું છું દર્શી દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। રાજ્યના પાટનગરને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન GMDC દ્વારા એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યો છે। શહેરના ભાઈજીપુરા બ્રિજથી PDU અને ગિફ્ટ સિટીને જોડતો આઇકોનિક માર્ગ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મેટ્રો બ્રિજ નીચે આવેલા હેપીનેસ સર્કલ એટલે કે પંચમેશ્વર સર્કલ ખાતે કાર્યરત આ સિસ્ટમ ગુજરાતની પ્રથમ હાઈટેક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે। સામાન્ય રીતે ટ્રાફિક સિગ્નલો ફિક્સ ટાઈમર પર ચાલતા હોય છે, જેના કારણે ટ્રાફિક ન હોય તો પણ વાહન ચાલકોએ લાલ લાઇટ પર ઊભા રહેવું પડે છે। પરંતુ આ નવી AI સિસ્ટમ હાઈટેક કેમેરા અને સેન્સર્સની મદદથી વાહનોની લાઈવ સંખ્યાનું નિરીક્ષણ કરે છે, જે રસ્તા પર ટ્રાફિક વધુ હોય ત્યાં આપમેળે ગ્રીન લાઇટનો સમય વધારી દે છે અને ખાલી રસ્તા પર રેડ લાઇટ કરી દે છે। આનાથી નાગરિકોનો કિંમતી સમય બચશે અને ઈંધણનો બગાડ અટકશે। આ સિસ્ટમ માત્ર ટ્રાફિક હળવો કરવા પૂરતી સીમિત નથી, પરંતુ ટ્રાફિક શિસ્ત જાળવવામાં પણ પાયારૂપ સાબિત થશે। જો કોઈ વાહન ચાલક સિગ્નલ તોડશે કે નિયમ ભંગ કરશે તો સ્માર્ટ કેમેરા તુરંત જ તેને ડિટેક્ટ કરી લેશે। વિડિયો આઉટપુટ કંટ્રોલ VOCની મદદથી વાહન માલિકની ઓળખ કરી ઓટોમેટિક દંડનો મેમો સીધો જ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે। આ વ્યવસ્થાથી પોલીસની ગેરહાજરીમાં પણ 24 કલાક સુરક્ષા અને નિયમન શક્ય બનશે। આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા એમરજન્સી વાહનોને ઓળખી લે છે। જ્યારે આવા વાહનો સિગ્નલ પર આવશે ત્યારે સિસ્ટમ તેને પ્રાધાન્ય આપીને આપમેળે ગ્રીન કોરિડોર પૂરો પાડશે, જેથી કિંમતી જિંદગીઓ બચાવી શકાશે।